બાપુ લોકોના ફોન આવી રહ્યા છે કે સુરત આવ્યા કરે, એટલે થોડું કામ છે એટલે સુરત જઈએ. ક્યાં છે શોપ, શું છે, કેવી છે, બધું જ તમને આજે જોવા મળી જશે. તો પહોંચીએ પહેલા સુરત. આવી ગયો છે અત્યારે વીઆઈપી સર્કલ, અને જો તમારે આવવું હોય ને આ શોપ પર, આ જો આ છે વીઆઈપી સર્કલ. હા, સો હેલો એવરીબડી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અરે જુઓ, મસ્તથી વાતાવરણ બની ગયું છે, અને બાપુ લોકોના ફોન આવી રહ્યા છે કે સુરત આવ્યા કરે, એટલે સાહિલભાઈના બધાના થોડું કામ છે એટલે સુરત જઈએ. તો મને મૂકવા આવે છે સુમિત, અને સિયાદલાથી મારે જવાનું છે. ભાઈ લોકો જવાના છે બારડોલી, તો બારડોલી સુધી એ લોકો જોડે બેસી જાઉં, પછી ત્યાંથી બસમાં જતો રહીશ. કારણ કે વરસાદનો માહોલ છે એટલે બાઇક લઈને જવાશે નહીં, અને ગાડી આપણા પર છે નથી, મોટી ગાડી અત્યારે. તો બારડોલી સુધી ભાઈ લોકો જોડે બેસી જઈએ, ને પછી ત્યાંથી બસમાં નીકળી જવા. અત્યારે અમે પહોંચી ગયા છે બારડોલી, અને ચા પી લઈએ ગરમા ગરમ. ચા વગર તો આપણને ચાલે નહીં, ને વરસાદ થોડો થોડો આવ્યા કરે છે. તો બસ સ્ટોપ પર જઈએ. પહોંચી ગયા છે બારડોલી, અને ઉતરી ગયા છું પર જઈએ, અને બસ સ્ટેન્ડ પર બસની વેઇટ કરીએ. બસ ફટાફટ મળી જાય તો સારું. ફાઇનલી આવી ગયા છે બસમાં, અને વેઇટ કરવાની તો જરાય નહીં વેઇટ કરવું પડ્યું. હું ગયો અને બસ આવી જ ગઈ હતી, એટલે બસમાં બેસી ગયા છે. અને હવે જઈએ સીધા પહોંચી જઈએ આપણે સુરત. પછી મળીએ બાપુ લોકોને, બાપુ પણ ત્યાં જ છે. સાહિલભાઈ ને બધા, ભરતભાઈને બોલાવી લઈશું આપણે લેવા બસ સ્ટોપ પર. પછી ત્યાંથી આપણે સીધા જશું પહેલાં તો શોપ પર. શોપનું એડ્રેસ બેડ્રેસ બધું જ તમને આજે જોવા મળી જશે. ક્યાં છે શોપ, શું છે, કેવી છે, બધું જ તમને આજે જોવા મળી જશે. તો પહોંચીએ પહેલાં સુરત. તો ફાઇનલી ગાઈઝ આવી ગયો છું હું સુરતમાં. ઉતરી ગયા છે બસમાંથી, અને રિક્ષા પકડીએ, કારણ કે સાહિલભાઈને કોલ કર્યો તો બાપુનો પણ કોલ આવી ગયો કે ગેસનો બાટલો પૂરો થઈ ગયો છે એવું કહેતા હતા. તો એની દોડધામમાં છે એમ, એટલે તું રિક્ષા પકડીને આવ્યા કર. તો વાંધો નહીં, આપણે રિક્ષા પકડી લઈએ અને ફટાફટ પહોંચીએ શોપ પર. રિક્ષા ચેન્જ કરીને બસ સ્ટેન્ડથી હું આવી ગયો છે અત્યારે વીઆઈપી સર્કલ, મોટા વરાછા, આઈ થિંક એ જ છે. અને જો તમારે આવવું હોય ને આ શોપ પર, આ જો આ છે વીઆઈપી સર્કલ. હા, આ છે વીઆઈપી સર્કલ કાપોદ્રા. સુરતમાં તમારે ગરમા ગરમ સમોસા ખાવા હોય, અમદાવાદના મણિનગર રેલવે ક્રોસિંગ પાસે સદગુરુ સમોસા સેન્ટર એકદમ પ્રખ્યાત છે. તે સાહિલભાઈ સુરતમાં ખવડાવવાના છે. સાહિલભાઈના શોપ પર જરૂરથી તમે આવજો, અને વિઝિટ જરૂરથી કરજો. એડ્રેસ તમને આપી દઈશ હમણાં સાહિલભાઈ કે. જો તમે રેલવે સ્ટેશન કાં તો બસ સ્ટેશનથી આવતા હો તો તમારે કાપોદ્રા આવવું પડે. કાપોદ્રાથી તમારે વીઆઈપી સર્કલ આવવું પડે. ત્યાંથી વીઆઈટીએસની સામે સિલ્વર બિઝનેસ પોઈન્ટ આપણી શોપનો નંબર છે G83. તમે વિઝિટ કરવા જરૂરથી આવજો. અને કોઈ પણ પ્રકારના ઇવેન્ટમાં ઓર્ડર લેવામાં આવશે, જેમ કે નવરાત્રિ, ગણેશ ચતુર્થી, કોઈ પણ પ્રકારના ઇવેન્ટમાં ઓર્ડર લેવામાં આવશે. અને આ નંબર પર કોન્ટેક્ટ કરજો 9512527687. જય દ્વારકા. દુકાન બુકાન બધું બંધ થઈ ગયું છે. ને કેટલા વાગ્યા? 6:30. બહુ જલ્દી દુકાન બંધ કરી દીધી કે? માલ જ પૂરો થઈ ગયો. તો જો હજુ તો ખાલી 2-3 દિવસ થયા છે, બધો માલ ફટાફટ વેચાઈ જાય છે. કારણ કે ગરમા ગરમ અને મસ્ત લાગે છે સમોસા. તમે એકવાર ટ્રાય કરવા હોય ને જરૂરથી આવજો. આ એડ્રેસ પર આવી જજો તમે. અને હવે જઈએ આપણે ભાભી લોકોના રૂમ પર. પછી આજે નાઇટ મારી અહીંયા જ છે, પછી કાલે જોઈએ ક્યાં જઈએ, તો કાલે જ ખબર પડશે. પણ વરસાદ ચાલુ થઈ ગયો છે જુઓ. એક તો રેનકોટ વગેરે અમે કંઈ લાયા નથી, એટલે એમ જ પલતા જઈએ, કાં તો વેઇટ કરીએ કે વરસાદ રહી જાય. તો હવે થોડી વાર વેઇટ કરીએ, પછી નીકળીએ. વરસાદ તો રહેતો નહીં હતો, એટલે અમે વરસાદમાં જ આવી ગયા છે. અને અત્યારે પહોંચી ગયા છે નાના વરાછા.
આ નાના વરાછામાં રૂમ છે ભાઈ લોકોનો એટલે, અને ઊભા રહ્યા છે. જો ભાભી કહેતા હતા કે સબ્જી વગેરે કંઈ લેવાનું છે, શાકભાજી એવું, એટલે લેવા ગયા છે. અને અમે અહીંયા વેટ કરીએ છીએ, થોડી વાર ઊભા રહીએ, લઈને આવી જાય પછી જઈએ સીધા રૂમ પર. અમે આવી ગયા હતા ભાઈના રૂમ પર અને વાગી ગયા છે 9:45. બહુ ટાઈમ થઈ ગયો છે કારણ કે થાકી જયો હતો એટલે આવીને રેસ્ટ કરતા હતા. અને જમવાનું પણ બની ગયું છે તો મસ્તથી જમી લઈએ. આ જો બધા થાકીને આવ્યા હતા એટલે ખીચડી ને દહીં મસ્ત મજાથી ખાઈ લઈએ અને પછી સૂઈ જ જવા પડશે કારણ કે એડિટ કરવાનું છે બધું. એટલે એડિટિંગ પૂરું કરીએ પછી આરામ કરીએ કારણ કે બધા થાકીને આવ્યા છે શોપ પરથી. એટલે સો ગાઈઝ મસ્તથી જમી લીધું છે અને હવે થોડી વાર મીન્સ કે એડિટ કરું પછી આરામ કરીએ. અને આજ માટે આટલું જ છે. અને ફરી પાછું તમને એકવાર કહું છું કે શોપની વિઝિટ કરવા જરૂરથી જજો. અને હા, વિઝિટ કર્યા પછી સમોસા કેવા લાગ્યા એ મને રિવ્યૂ જરા કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. એટલે આજ માટે આટલું જ છે. મળીએ તમને નવા દિવસનો આ વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ સ્ટુડન્ટ, ટેક કેર. અને હા, વ્લોગ સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો અને તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. તો મળીએ તમને કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર.